સુરત શહેરની ઇકો સેલે એક એવા આરોપીની ધરપકડ કરી છે જેનું નામ છે રોનક ચોટલિયા અને વિજય પરમાર. રોનક ચોટલિયાએ સૌથી પહેલા ઇકો સેલમાં જ અરજી કરી હતી કે એમની સાથે છેતરપિંડી થઈ છે અને જ્યારે ઇકો સેલે એની તપાસ શરૂ કરી હતી ત્યારે રોનક ચોટલિયા નામનો જ વ્યક્તિ આરોપી નીકળ્યો હતો. તો પોલીસે રોનક ચોટલિયા અને એમના સાથી વિજય પરમાર ની ધરપકડ કરી છે, જ્યારે કે 2 જણાને વોન્ટેડ જાહેર કર્યા છે. તો શું સમગ્ર મામલો હતો, કેવી રીતે તપાસ થઈ, કેવી રીતે આ મામલામાં બંનેની ધરપકડ કરી છે અને 2 લોકોને વોન્ટેડ જાહેર કરાયા છે, તો આ સમગ્ર મામલે ઇકો સેલના ડીસીપી કર્ણરાજ વાઘેલાએ મીડિયાને માહિતી આપી હતી. ત્યારે તેઓ શું કહ્યું હતું, આવો સાંભળીએ. ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં એક ફરિયાદીએ ફરિયાદ આપેલી હતી, જે અનુસંધાને અરજીની તપાસ ચાલુ હતી અને અરજીની તપાસના અંતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા આ ગુનામાં કુલ 4 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદીની અબ્રામાની જમીન અનુસંધાને જે દસ્તાવેજો અને જે કોરા વાઉચરો એની પર ફરિયાદી પાસે સહીઓ કરાવી હતી અને ત્યારબાદ ફરિયાદીની જાણ પર ખોટી રીતે એ જ ફરિયાદીની મોટા વરાછાની જે જમીન છે એનું ટાઇટલ છે એને કોમ્પ્લિકેટેડ કરવા માટે, ટાઇટલ છે એને ઘોંચમાં નાખવા માટે અને ખોટો જમીન પર વિવાદ ઊભો કરવા માટે, ટાઇટલનો વિવાદ ઊભો કરવા માટે આરોપીઓ રોનક ચોટલિયા અને વિજય પરમાર અને એની સાથે અન્ય 2 આરોપીઓ, કુલ 4 આરોપીઓ ભેગા મળી આ જે મોટા વરાછાની જમીન છે એનું ખોટી રીતનું સાટકત કરાવી લીધું હતું અને સાથે સાથે ખોટા વાઉચરો જે ફરિયાદી અગાઉ સહી કરીને કોરા વાઉચરો એની અંદર ખોટી અમાઉન્ટો ભરીને 2 કરોડ જેટલા અમાઉન્ટ આપી દીધી છે ફરિયાદીને, એ રીતના ખોટા વાઉચરો ઊભા કરીને આ લોકોએ એક મોટો ગુનો કર્યો હતો અને જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદના આધારે કુલ 4 આરોપી ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગઈકાલે ગુનો દાખલ કરતાની સાથે જ જે મુખ્ય આરોપી છે રોનક ચોટલિયા અને વિજય બટુકભાઈ પરમાર, આ બંને આરોપીની વિધિવત ધરપકડ કરવામાં આવી છે અને આ બંને આરોપીની હાલ અટક કરવાની કાર્યવાહી કરવામાં આવી છે અને સાથે સાથે આરોપીઓના કોર્ટમાં પ્રોડ્યુસ કરીને ફર્ધર રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે અને આરોપીની સાથે સાથે આ 2 આરોપી સાથે અન્ય 2 આરોપી છે એના બાબતે પણ હાલ એમની ધરપકડ કરવા માટે તપાસ ચાલુ છે. આ બંને આરોપીઓ છે એમની પાસેથી રિમાન્ડ દરમિયાન અન્ય દસ્તાવેજી પુરાવાઓ કબજે કરવાની કાર્યવાહી ચાલુમાં છે અને એક મોટી સફળતા ઇકોનોમિક ઓફેન્સ વિંગને આ ગુનાને ડિટેક્ટ કરવામાં મળી છે. મીડિયા મિત્રોના માધ્યમથી હું સુરત શહેરના તમામ લોકોને નમ્ર અપીલ કરીશ કે આપના જમીન રિલેટેડ કોઈ પણ દસ્તાવેજો છે એ દસ્તાવેજો બાબતે કોઈના પણ વિશ્વાસમાં આવ્યા વગર ખોટી સહીઓ કરી આપશો નહીં અને આપના જમીન અનુસંધાને રેગ્યુલર બેઝિસ પર આપે જે ઓફિશિયલ ગવર્મેન્ટ વેબસાઇટ ઉપરથી આપના જે ફોર્મ નંબર 6, ફોર્મ નંબર 8, ફોર્મ નંબર એની એન્ટ્રી પણ ચેક કરી લેવી જોઈએ, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ આપની જાણ બહાર આપની જમીન ઉપર ખોટા બોજા નાખી ના દે, કોઈ આપની જમીન ઉપર કોઈ સાટાખત ખોટું ના કરે, એ બાબતે આપે પણ ધ્યાન રાખવું જોઈએ. તમામ જે જમીનના ઓનર્સ છે આ બાબતે ધ્યાન રાખે તો આવા લેભાગુ અને આવા જે કૌભાંડી તત્વો છે એનાથી આપણી જમીનને આપણે બચાવી શકીએ. હાલ જે આરોપી પકડાયા છે એ 2 મુખ્ય આરોપી રોનક ચોટલિયા અને વિજય પરમાર છે. આ રોનક ચોટલિયા છે એ આ ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં એણે પણ પોતે આ બાબતે અરજી કરી હતી અને એ અરજીની તપાસ દરમિયાન અમને ખ્યાલ આવ્યો હતો કે રોનક ચોટલિયા પોતે જ આ અરજી કરનાર વ્યક્તિ પોતે જ આરોપી છે અને એના આધારે અરજદારની વિરુદ્ધમાં જ અમે પોતે ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં જે સામેવાળા વ્યક્તિ તરીકે એને જે દર્શાવ્યા હતા એમની ફરિયાદ લઈને ગુનો દાખલ કર્યો છે અને રોનક ચોટલિયાની અન્ય પણ ફરિયાદો અગાઉના સમયમાં આવેલી છે અને મીડિયા મિત્રોના માધ્યમથી હું તમામને અપીલ કરીશ કે આ રોનક ચોટલિયા કે વિજય પરમાર આવા કોઈ વ્યક્તિએ આપની સાથે જમીન બાબતે આવું કોઈ પણ પ્રકારની છેતરપિંડી કે આવો કોઈ ખોટો સાટાઘાત કરાવી લીધો હોય તો તાત્કાલિક આપ સુરત શહેર પોલીસની સંપર્ક કરી શકો છો અને માનનીય અનુપમસિંહ ગેહલોત સાહેબ જમીન રિલેટેડ કોઈ પણ મેટર, ડાયમંડ રિલેટેડ કોઈ પણ મેટર કે ટેક્સ રિલેટેડ કોઈ પણ હશે, આવા કોઈ પણ વેપારીઓ માટે સુરત શહેર પોલીસ સતત કાર્યરત છે અને કોઈ પણ પ્રકારના આવા કૌભાંડીઓ છે એને છોડવામાં નહીં આવે.